સમજાય ને? જોરાએ નાળિયેર ટીંગાળે લીંબુ માંગે પૈસાવાળા થઈ જતા હોય તો લીંબુની હોનાના શોરૂમ જેવી દુકાન હોય વાક્ય ના હોય તો લીંબુ વાળો લાગી ઉમાં લઈને હું કામ કરતો? એટલે એ કઈ કામ નથી કરતું. હું નથી માનતો જે કઈ કામ કરે ને એ તમારા મનનો ભાવ કામ કરે છે. અને હું તો કહું આ સાનિધ્ય આવ્યા છું તો કદાચ ઓટલા ઉપર કેવું ભૂલી ગયા તો હજુ ફરીથી હું શીખવાડ્યું કે ફરીથી ઊભા થાવ અને ઓટલે જઈ કદાચ એટલું કહી દીધું કે જગતમાં અમે ક્યાં ભટકીને આવ્યા અને અમારી હારે શું થયું અમે કઈ વ્યાધિમાં ફસાણા છીએ, તારણથી કઈ અજાણ્યું નથી. હવે ક્યાંય ભટકવું નથી. સમજાય ને? કે એટલું કહી દેજો કે હવે ક્યાંય ભટકવું નથી. જે આ ઘણા એવા બે અમને રામ સખીના ભાઈ કોઈ ખવડાવી દીધું પ્યાલો પૈડ્યો વચાઈ એવો પ્યાલો લાવો. આ એવા કઈ પ્યાલા જ નથી કે આ સાનિધ્યનો પ્રસાદ તમારા પેટમાં જશે ને તો કદાચ કોઈનું 10 વર્ષથી આ તો જગત ક્યાં છે કે 10 વર્ષથી ખવડાયેલું પીવડાયેલું તમારા નાભે પડ્યું છે તો વહેલા પરોઢીએ નીકળી જવું પડે. પ્રસાદીમાં એટલી તાકાત છે. તમે જગ્યામાં તો આટો તો મારો, તમને કોઈ ખરાબ વિચાર ના આવે. તાકાત નથી વિચારવી કે એના માટે છે. અને અમે તો દાદાને એ જ કહીએ, તમને મૂળ વાતો કરાવું કે ફરીથી ને કે જય ઓટલા ઉપર એટલું કહી દેવાનું કે અમારેથી અમારું દુઃખ તારેથી ક્યાં થયું છે. હવે ક્યાંય ભટકવું નથી. અને જો નાભીની કબર અહીંયા મૂકી દેજો અને જો સાચા મનથી રોવું એ બધું મન નથી પસંદ. રોવા મંડળ તકલીફમાં છે એ ના હોય કે મનથી રોઈ લેજો. આંખમાંથી રોવું જરૂરી ને મનથી રોઈ લેજો. અને જો કદાચ તમારું મનનું રોયેલું હોય અને મારો ઠાકર હિન્દીમાં જાણે ઘોડે પલ્લા નાના કરતો હું આ તો અમે બીજી વાર આવ્યા એટલે નાની મોટી બીમારી આવી હોય તો 3-4 વાર દવા બદલવી તાર રાગે પડે. તો ભગવાન આગળ થોડું રાગે પડી જાય. સમજાય ને? એટલે અંધશ્રદ્ધામાં ના જઈશું. દીકરા દીકરીને ભણાવો. આ ઘણા પાપ અમુક એવી વાતો લઈને આવે કે ભણાવવાનું એટલે એને એમ કહેવી છે અમારે જે કંઈ અમારી પાસે પડ્યું છે તો એમાંથી એને તમને પુસ્તકો આપી. હવે ઘણા એમ કે મારા દીકરાને 1.5 લાખ ફી પાડી એટલે અમારે બધી ત્યાં જન્મ આવ્યો છે તું મહેનત કરી એ ભરવાના અમારી પાસે એટલા બધા પડ્યા છે સુધા કે એના જે પુસ્તકો ઘટતા હોય તો અમે અહીંથી મદદ કરી. એમના મળ્યા હોત તો કોની પાસે ફી ભરાવ. એટલે એવી ગેરમાગણી ના કરાય કે ભગવાનને એવું કહેવાય હું પહેલા તો માણસ છીએ, આપણને કાગડા કૂતરાય પેટ ભરે છે, જનાવરને હાથ પગ નથી આપ્યા ને તો એનું પેટ ભરી લે છે. આપણને શરમ લાગવી જોઈએ તે માંગવાની કરવાની કે પરમાત્માને એમ કહેવાય મહેનત મજૂરી કરીએ કોણ એવી તાકાત આપશે કે મહેનતનો રોટલો ઘરે લઈને આવશો ને તો ક્યારેય ખોટું તમારા પરિવારમાં નહીં બને. તકલીફ પડશે, ખોટું નહીં બને. એટલે એવી અપેક્ષાઓ લઈને આવતા ફી ભરી. સમજાય ને? કે પુસ્તકો ઘટતા હોય, ચોપડા ઘટતા હોય તો એ અમે આપી કે ભાઈ હાલ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે ટેકો કરી. તો સારી યુનિવર્સિટી મારા છોકરાને એડમિશન ના લેવું. આ એક જાતની લોન છે, પરમાત્માનું છે, અમારું થોડું છે કે અમે જે કઈ આજે આ બધું છે તો બધી મજૂર નથી લાયા, એને જાતે મહેનત કરી. સ્વયંસેવકો આ રાજદાડો મહેનત કરી તાર આ બધું પૂછી નકર અમે ના કોક બિલ્ડરને બોલાવી કોન્ટ્રાક્ટ આપી દેવી. કેમ કે આ જે પેટીનો પૈસો રહ્યો એ ઘેર જગ્યાએ ના વપરાય. એનો પહેલા તો આવવા વાળાના ભોજનની વ્યવસ્થા કરી અને તમને અગવડ ના પડે શાંતિથી કહીએ કોઈ એવી વ્યવસ્થા કરી
હવે પછી તોય ઘણા આવક જોઈ એવી વ્યવસ્થા ને તો હોટલમાં ઉતારો કરવાનો પછી આવવાનું. અમારી પાસે આટલું જ છે. અને એવા વીઆઈપી વેર હું લાટા લેવા આવવું હોય, સમજાય ને? આ તો ભગવાનનું સાનિધ્ય કહેવાય, સાદયથી જીવાય. અંતે માટીમાંથી ઉત્પન્ન થાય, માટીમાં જવાનું છે. કોઈ લઈ જાય સુટકેસો ભરીને હારી. આ તો હારા નડતા કર્મો કરવા આપણને મોકલ્યા છે. કોઈ હારા માણસની સંગત થઈ જાય તો આપણને સારું વધવા માંડે. જો આજે પોટલી વાળાનો બેટો થાય 6:30 એ એવું છે. હા, આપણે કયા માર્ગે જવું એ આપણે નક્કી કરવાનું. કોઈ એમ લઈ જાય પાવડું ચાલે, કોઈ ગણી મૂકે છે ના મારા આમ પીવી પડશે, આ બે થઈ ગયું. આપણને હવા છે એટલે અંતર કોઈ સાધુ સંતે ઘરવાળાએ તમને કીધું હોય કે આ પછી પાછા કિડની લીવર ને આ બધું જતું રહે, ફેફસા ફાટી જાય તો ગાડી નાખીને આવી ભગવાન બચાવ્યું. મેં કીધું તું 20 રૂપિયાના કાઢી આપી. એટલે હજુ મોકો છે કે ભગવાને શરીર હારું આપ્યું છે ને તો પોતાના પરિવારનો, પોતાના સગા સંબંધી તો હંમેશા સારું વિચારવું. એ આપણા માટે કેવું વિચારે એ પરમાત્મા જાણે. કુતરું બસું ભરત આપણે એની બંને બોલીએ છે કે લાવો એને કાન કાઢી નાખવું તો આપણામાં એના શું થયું? અને આ તો એક માયાનો પડદો છે કે આપણને એમ થાય મારા હંગાએ મને આમ કર્યું, મારા ભાઈ વાવરી રિહાણા. માયા ભગવાને બનાવી છે. બાકી જગતમાં બીજા જેટલાય મરી જાય છે, જેટલાય રોજ ભટકાય છે, આપણને દુઃખ થાય છે તો કે આપણે એમને પોતાના માની બેઠા છે ને એટલે દુઃખ થાય. એ મનમાં જે ગ્રંથિ કાઢી નાખો ને કે જો પોતાના હશે તો ગમે એવો સમય પરિસ્થિતિ આવશે આપણને મોટી ક્યારેય ના થાય. એ પોતાના આજે જે કઈ આવે ને આજે મેં કઈ નથી કરતા. જો ટાઈમ થાય તો કચરા પોતા કરી દે. પુરુષો બહેનો બધા સેવામાં આવે પણ અમે હંમેશા પોતાના બન્યા છે કે આ આપણો પરિવાર છે. તમે આ ગામના છો, નાય બેહો, નાય ના આવતા, એવું એમ કોઈ રાખ્યું જ નથી. એટલે એ પોતાના. અને ઘણી વાર કહે છે ને કે આપણે તો પારકા માનતા હોય પણ પોતાનેથી વિશેષ પારકા સાબિત થઈ જતા હોય. એટલે અમે તો તમને હું આપી કે થાકી ગયા હોય તો ધીરજ ગુમાવી ના દેજો, ભરોસો રાખો. આજ નહીં તો કાલે મારો ઠાકર તમારું બાવડું ચાલે ચાલે ચાલે. વિશ્વાસ કરો. તો મિત્રો, આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે. મિત્રો, તે હિસાબથી આ વિડીયો બનાવું છું. સારું મિત્રો, વિડીયોમાં તો ખાલી આટલું જ મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા સારા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો,